જય દ્વારકાધીશ મિત્રો। રાત્રે 2 વાગ્યે તેનું એપેન્ડિક્સ ફાટી ગયું। માતા પિતાએ 17 કોલ અવગણ્યા અને માએ લખ્યું કાલે બહેનનું શ્રીમત છે। પછી હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિએ એવું સત્ય ઉજાગર કર્યું જેણે આખા પરિવારનો પાયો હચમચાવી દીધો। તો ચાલો આજની વાર્તા સાંભળીએ મિત્રો। કાલે તારી બહેનનું શ્રીમત ગોદ ભરાય છે। નન્નીની, તારા દુખાવાનો તમાશો અત્યારે શરૂ ન કર। આ જે છેલ્લો મેસેજ હતો જે નન્ની શર્માને તેની માએ મોકલ્યો હતો। તેના પેટની અંદર સૂજી ગયેલું એપેન્ડિક્સ ફાટી ગયું તેની થોડી જ મિનિટો પહેલાં। નન્ની 26 વર્ષની હતી અને દિલ્હીના લક્ષ્મીનગરમાં એક નાના ભાડાના મકાનમાં રહેતી હતી। રૂમ એટલો નાનો હતો કે રસોડું પથારી અને કબાટની વચ્ચે ચાલતી વખતે પણ તેણે પોતાના ખંભા બચાવવા પડતા હતા। પરંતુ એ જ રૂમમાં તેણે પોતાની નોકરી, પોતાનો થાક, પોતાની ચૂપકીદીઓ અને પોતાની એકલતાને સંભાળતા શીખી લીધું હતું। ઘરમાં હંમેશા તેને મજબૂત કહેવામાં આવતી હતી। તેની નાની બહેન રિયા નાજુક હતી, લાડલી હતી, ઘરની રોનક હતી। રિયાના લગ્ન ખૂબ ધામધૂમથી જયપુરના એક વેપારી પરિવારમાં થયા હતા અને હવે તેનું પહેલું બાળક આવવાનું હતું। આખા ઘરમાં શ્રીમતની તૈયારીઓ ચાલી રહી હતી। પીળા ફૂલ, મીઠાઈઓ, સંબંધીઓનું લિસ્ટ, સોનાની બંગડીઓ અને મા સુશીલાની ચિંતા કે ક્યાંક સમાજમાં આબરૂ ઓછી ન થઈ જાય। નન્નીએ શરૂઆતમાં પેટના જમણા નીચેના ભાગમાં ઉપડતી પીડાને હળવો દુખાવો સમજ્યો। તેણે વિચાર્યું કદાચ ખાલી પેટે ચા પીવાથી ગેસ થઈ ગયો હશે। તેણે અજમો ખાધો, ગરમ પાણી પીધું, ચૂપચાપ પડખું ફેરવીને સૂઈ ગઈ। પરંતુ રાતના 2 વાગતા દુખાવો એવો થઈ ગયો જાણે કોઈએ અંદર સળગતો લોખંડનો ટુકડો ઘુસાડી દીધો હોય। તે ઊભા થવાની કોશિશમાં ભોંયતળિયે પડી ગઈ। સ્ટીલનો ગ્લાસ ગબડીને દિવાલ સાથે અથડાયો। કપાળ પર પરસેવો હતો, હોઠ સુકાઈ રહ્યા હતા અને શ્વાસ લેતા જ પેટમાં વીજળીનો સનસનાટો દોડી જતો હતો। ધ્રુજતા હાથે તેણે મોબાઈલ ઉપાડ્યો। પહેલાં માને ફોન કર્યો, 1 વાર, 2 વાર, પછી 7 વાર, પછી પિતા મહેશને કુલ 17 કોલ કોઈએ ન ઉપાડ્યો। તેણે રડતા રડતા વોઇસ મેસેજ મોકલ્યો, માં, બહુ દુખાવો થઈ રહ્યો છે, હું ઊભી નથી થઈ શકતી, કદાચ મારે હોસ્પિટલ જવું પડશે। 2 મિનિટ પછી જવાબ આવ્યો, કાલે રિયાનું શ્રીમત છે, પપ્પા સૂઈ ગયા છે, સંબંધીઓ સવારે આવવાના છે, જો આટલો જ દુખાવો છે તો કોઈ ગાડી બોલાવીને લે, દરેક વાતમાં અમને હેરાન ન કર્યા કર। નન્નીએ લખ્યું, માં, હું ચાલી નથી શકતી। એ પછી કોઈ જવાબ ન આવ્યો। ભોંયતળિયું ઠંડુ હતું પણ તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું। તેણે દરવાજા સુધી ઘસડાઈને જવાની કોશિશ કરી, નખ સ્ટાઇલ પર ઘસતા રહ્યા। તેણે આંખો સામે અંધારા છવાવા લાગ્યા। નીચે રહેતા પડોશી સાવિત્રી આંટીએ પડવાનો અવાજ સાંભળ્યો। તેઓ વિધવા હતા। 58 વર્ષના। સવારે મંદિરે જ્વાળા, સાંજે શેરીના છોકરાઓને વઢવાવાળા, પણ દિલના એવા હતા કે કોઈનો કણસવાનો અવાજ પણ સાંભળી લે તો શાંતિથી ન બેસે। તેણે ઉપર આવીને દરવાજો ખખડાવ્યો, નન્ની દીકરી, દરવાજો ખોલ।
નન્નીએ કોઈક રીતે કડી ખોલી અને ત્યાં જ બેભાન જેવી થઈને ઢળી પડી. સાવિત્રી આંટીએ તેને જોઈ તો તેમના હાથમાંથી પૂજાની માળા પડી ગઈ. ચહેરો ફિક્કો, હોઠ ભૂરા, આંખો અડધી બંધ. તેમણે સહેજ પણ મોઢું કર્યા વગર એમરજન્સી સેવામાં ફોન કર્યો અને નન્નીના કપાળ પર હાથ રાખીને બબડ્યા, હે ભગવાન, આ બાળકીને બચાવી લેજે. હોસ્પિટલ જતી વખતે નન્નીને બસ છત પર ફરતી સફેદ લાઇટો જ યાદ રહી. કોઈ કહી રહ્યું હતું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે, કોઈ બીજું કહી રહ્યું હતું સમય બહુ ઓછો છે. દિલ્હીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેને સીધી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. કોઈએ તેને પૂછ્યું, પરિવારને જાણ કરી છે? નન્નીએ તૂટતા અવાજે કહ્યું, મા, પપ્પા. પછી બધું જ ધૂંધળું થઈ ગયું. જ્યારે તેની આંખ ખુલી, ગળું સુકાયેલું હતું, હાથમાં સોય લગાવેલી હતી, પેટ પર ભારે પાટા બાંધેલા હતા. રૂમમાં દવાની ગંધ હતી અને મશીનનો ધીમો અવાજ આવી રહ્યો હતો. સામે એક શાંત ચહેરાવાળો ડૉક્ટર સર્જન બેઠા હતા. નન્ની, તેમણે ધીમા અવાજે કહ્યું, તું બહુ ગંભીર હાલતમાં આવી હતી. ઇન્ફેક્શન લોહી સુધી પહોંચી ગયું હતું. ઓપરેશન દરમિયાન થોડીક ક્ષણો માટે તારા ધબકારા રોકાઈ ગયા હતા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પહેલો સવાલ એ જ પૂછ્યો, મા આવી હતી? ડૉક્ટરની આંખો ઝૂકી ગઈ. એક મહિલા આવી હતી, પોતાને તારી મા બતાવી રહી હતી. તે તને સમય કરતાં પહેલાં જો હોસ્પિટલમાંથી લઈ જવા માગતી હતી. નન્નીની છાતી જાણે અંદરથી બેસી ગઈ. તેણે કહ્યું કે તારી પાસે કેટલા કાગળો પર સહી કરવાની છે અને પરિવાર પહેલેથી જ તારા કારણે હેરાન થઈ રહ્યો છે. રૂમની હવા ભારે થઈ ગઈ. પછી ડૉક્ટરે કહ્યું, પરંતુ જે માણસે તારું પૂરું બિલ ચૂકવ્યું તેણે સાફ કહી દીધું કે તમે અહીંથી કોઈ નહીં હલાવે. નન્નીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કયો માણસ? એ જ વખતે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને અંદર આવતા ચહેરાને જોઈને તેના શ્વાસ અટકી ગયા. રૂમનો દરવાજો ખુલ્યો અને અંદર આવનાર વ્યક્તિને જોઈને નન્નીની આંખો પહોળી થઈ ગઈ. તે કોઈ અજાણ્યો માણસ નહોતો, પણ તેના ઓફિસના બોસ 55 વર્ષીય મિસ્ટર દેસાઈ હતા. તેમની પાછળ સાવિત્રી આંટી પણ ઊભા હતા. મિસ્ટર દેસાઈ હંમેશા ઓફિસમાં નન્નીની મહેનત અને નિષ્ઠાની કદર કરતા હતા અને તેને પોતાની દીકરી સમાન માનતા હતા. સાવિત્રી આંટીએ આગળ આવીને નન્નીના માથા પર હાથ મૂક્યો, ફેરવ્યો. બેટા, તારો ફોન લોક હતો એટલે મેં તારા પર્સમાંથી ઓફિસનું આઈડી કાર્ડ કાઢીને રાત્રે જ તારી ઓફિસના એમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. દેસાઈ સાહેબ રાત્રે જ અહીં પહોંચી ગયા હતા. નન્નીની આંખો ભરાઈ આવી. સર, તમે? મિસ્ટર દેસાઈએ હળવું શ્રીમત કર્યું. એક પિતા પોતાની દીકરીને આવી હાલતમાં કેવી રીતે છોડી શકે? નન્ની, પણ તારા અસલી પરિવારે જે કર્યું છે તે જાણીને તને આઘાત લાગશે. ત્યારે જ રૂમનો દરવાજો ફરીથી ધડામ દઈને ખુલ્યો. તેની મા સુશીલા ગુસ્સામાં રૂમમાં પ્રવેશી. તેના હાથમાં એક ફાઇલ હતી અને તેણે ભારે મેકઅપ કરેલો હતો, જાણે સીધી શ્રીમદના ફંક્શનમાંથી જ આવી હોય. પાછળ તેના પિતા મહેશ પણ હતા. ચાલ નન્ની,
હવે તને ભાન આવી ગયું છે ને? આ કાગળો પર જલ્દી સહી કર, મારે ઘરે મહેમાનોને સાચવવાના છે. રિયાની ગોદ ભરાઈની રસમ શરૂ થવાની છે. સુશીલાએ નન્નીની હાલત જોયા વગર જ પેન તેના હાથમાં પકડવા આવતા કહ્યું. નન્નીના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તે કાંઈ બોલે તે પહેલાં મિસ્ટર દેસાઈ આગળ આવ્યા અને તેમણે સુશીલાના હાથમાંથી એ ફાઇલ ખેંચી લીધી. આ શું બદતમીજ છે? તમે કોણ છો? સુશીલા બરડી ઉઠી. મિસ્ટર દેસાઈએ ફાઇલ ખોલી અને એક કડક અવાજમાં કહ્યું, હું નન્નીનો બોસ છું અને આ કાગળો હોસ્પિટલના ડિસ્ચાર્જ પેપર નથી. આ કાગળો નન્નીના દાદીની વસિયત અને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ ફ્રીડ તોડવાના પેપર્સ છે. નન્ની ચોંકી ગઈ. દાદીની વસિયત? મિસ્ટર દેસાઈએ આગળ કહ્યું. હા નન્ની, મેં મારા વકીલ પાસે આ કાગળો ચેક કરાવ્યા હતા. તારા દાદી જાણતા હતા કે તારા માતા પિતા રિયાને વધારે પ્રેમ કરે છે અને તારી સાથે ભેદભાવ રાખે છે. એટલે જ તેમણે મરતા પહેલાં પોતાની 50 લાખની સંપત્તિ માત્ર તારા નામે કરી હતી. તારા માતા પિતાને રિયાના શ્રીમતમાં દેખાડો કરવા અને તેના પિતાના બિઝનેસમાં આપવા માટે આ પૈસાની જરૂર હતી. એટલે જ તેઓ તારી બીમારીનો ફાયદો ઉઠાવીને તું બેભાન અવસ્થામાં હતી ત્યારે તારી સહી લેવા માગતા હતા. રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. નન્નીના પિતા મહેશે શરમથી નજરો ઝુકાવી લીધી. શું આ સાચું છે માં? નન્નીનો અવાજ હવે ધ્રુજતો નહોતો, તેમાં એક અજીબની ઠંડક હતી. સુશીલા થોથવાઈ ગઈ. જો નન્ની, તું તો નોકરી કરે છે, તારે આટલા પૈસા શું કામ છે? રિયાના સાસરીવાળા મોટા લોકો છે, આપણે આપણું સ્ટેટસ જાળવવું પડે. સ્ટેટસ? નન્નીએ પોતાની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેમાં કોઈ લાચારી નહોતી. તેણે પેન ઉપાડી, પણ સહી કરવા માટે નહીં. તેણે એ કાગળો પર મોટો ચોકડો મારી દીધો અને ફાઇલ તેની માના મોં પર ફેંકી. ગઈકાલે રાત્રે 2 વાગ્યે જ્યારે હું દર્દથી તડપતી રહી હતી અને તમારી ભીખ માગી રહી હતી ત્યારે તમારી નન્ની મરી ગઈ છે. નન્નીનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. મારા દાદીની સંપત્તિ પર હવેથી માત્ર મારો અધિકાર છે. અને હા, રિયાને મારા તરફથી શ્રીમતની શુભેચ્છાઓ આપજો. પણ હવે આખી જિંદગી મને ક્યારેય ફોન ન કરતા. મારા માટે મારા માતા પિતા ગઈકાલે રાત્રે જ મરી ચૂક્યા છે. સુશીલા અને મહેશ શસ્તબંધ રહી ગયા. તેઓ કાંઈ બોલવા ગયા, પણ મિસ્ટર દેસાઈએ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને ઇશારો કર્યો. બંનેને અપમાનિત કરીને રૂમની બહાર કાઢી મૂકવામાં આવ્યા. નન્નીએ સાવિત્રી આંટીનો હાથ પકડ્યો અને આંસુ લૂછ્યા. તેને સમજાઈ ગયું હતું કે લોહીના સંબંધો કરતાં ક્યારેક એ સંબંધો વધારે સાચા હોય છે જે મુશ્કેલીના સમયે તમારો હાથ પકડી રાખે. આજે નન્નીનું માત્ર ઓપરેશન નહોતું થયું, આજે તેના જીવનમાંથી એક ઝેરી સંબંધ કાયમ માટે કપાઈ ગયો હતો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.